એટલે હું વેઈ નાખું ત્યાં હું ભર્યું ઠલવ્યું કે તો વેઈ નાખું યા એવું હે હા તો આખાની નો વેવી લેવા આખન ન વેવાય આખાની કે થોડી વેવાય બે કરતા ને એમાં લે કે ભાઈ 3 ફૂટ થઈ ગયા તો હજી એમ કે એક આ ટ્રેક્ટર માથે બીજા હું નીચી મારે હાથ નીચી પડે ને ટ્રેક્ટર હું સુવિધા પછી અંબાઈ ની શું કરવું થોડું ભરી નાખ દે એમ ઓરું છે ને એટલે નાજભાઈ અમારે કે ભાઈ નવી સીઝ આવી ગઈ છે જો ડુંગળી અને કેરી જો નાની નાની કે સીઝન ની પહેલી કેરી જો અત્યારે કે ભાઈ આપણું પાર્સલ તૈયાર છે જો હવે આપણે કે ભાઈ પાર્સલ ખોલી નાખીએ હેલો યુટ્યુબ ફેમિલી સો કહેશો તમારા નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતા મહાદેવ ફેમિલી મસ્ત મજા ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે અને ફેમિલી આજે આપણે કામ કરવાનું છે ભાઈ આપણે બધા હાટીઓ રહી કે એ બધી બહાર કાઢવાની છે અને આપણે ઘેરે ભાઈ નાખવાની છે કે અત્યારે આપણે સવારમાં કે ભાઈ એ બધું કામ લેવાનું છે એટલે કે હાટીઓ વેવે ને એટલું હાલ સુધીમાં કે ભાઈ વેવી નાખવાનું છે એમ નારી જો આપણું ટ્રેક્ટર મને બધા ટોલી કાતા છે અમારે અહીંયા લારી ગઈ અમારા બા કે ધીમે ધીમે જો ભાઈ ભરવા મીડા છે હવે આપણે બધી હાથી હોય કે ભાઈ કમ્પ્લીટ ભેગી થઈ ગઈ છે ફરતા બધી તો હવે એને કે ભાઈ ભરીને આપણે નાખવાનું છે ડાયરેક્ટ ઘેરે ખબર આજકાલ તો બળજા મદદ નહીં લેવી પડતી કેમ કે આપણે હવે ટ્રેક્ટર છે કે તો ટ્રેક્ટરથી ને વેવી લેવું ને ખોટા બળજાને ગાડું જોડવું ને એને આજે મહેનત કરાવી એ કદાચ આપણે ટ્રેક્ટર હોય કે મશીન તો એનાથી આ કામ કહેકાથી રહે એમ તો બાકી બળજા તમારે રાખવાના તો હોય જો પણ બે સરે નાની પાડીને ભેંસ બંને સડે જો બધા માલ છે કે એનાથી સડે છે ને આપણે તો ટ્રેક્ટર આવી એટલે ઘણું કામ કરી નાખીએ તો હવે હે કે અમે મા દીકરો ભરવા મળીએ બીજું કોઈ તો હે નહીં ભરવા એવું પણ હે કે અહીંથી શરૂ કરીને તે પણ સુધી ને કે બધું ભર લેવાનું હે કેટલું સામે કેટલું નહીં એ હવે જોઈએ છે મા દીકરો છે ભરવામાં મારે બંબાવશે હું ખડકી એવું છે અત્યારે દાખલો મા દીકરાથી ભર લઈ પછી એક કદાચ હું માથે સડી ને પછી મારા બા અંબાવતા થાય હવે કે ભાઈ ભરવાનું ચાલુ કરી દઈએ તો ફેમિલી આપણે અત્યાર સુધીમાં કે ભાઈ ઘણા બધા ફેરા કરી લીધા એટલે કે 4 ભર જે આવો હોય કે આપણે હાટીઓ ભરી લીધું છે હજી તો અમારા બા કે લઈને લઈ આવે હા એટલે હું વેઈ નાખું ત્યાં હું ભર્યું ઠલવ્યું કે તો વેઈ નાખું યા એવું હે હા તો આખાની નો વેવી લેવા આખન ન વેવાય આખાની કે થોડી વેવાય એવું હે ભાઈ બાકી થાય કે ભાઈ હવે આપણે ખેત થઈ જશે કમ્પ્લીટ ખાલી અને હવે કે ભાઈ એક ભર બાકી છે એટલું પીડ્યું કે હવે એક ભર બાકી છે બીજું બધું કે ભાઈ આવી ગયું છે બીજું બધું આપણે કે ભાઈ એટલે ઠલવી દીધું છે એક ભર અહીંયા છે પછી ટ્રેક્ટરે આપણે અહીંયા ઊભું ને 2-3 ભર છે કે ભાઈ અહીંયા આપણે સ્ટોક કરી લીધો છે આ બધી હાટીઓ છે કે આપણે યુઝ જ કરવાની છે એટલે કે ભાઈ સ્ટોક કરી લીધો એક ભર અહીંયા છે અને 2 ભર આમાં છે હવે કેટલો આવશે બા હા 2 કરતા ને એમાં લે કે ભાઈ 3 ભર થઈ ગયા હજી એમ કે એક આ ટ્રેક્ટર માથે બીજા હું નીચી મારે હાથ નીચી પડે ને ટ્રેક્ટર હું સુવિધા પછી અંબાઈ ની શું કરવું થોડું ભરી નાખ દે એમ ઓરું છે ને એટલે તો આ બધા ભર હે કે ભાઈ ઇંગલ સુધીના ભર હે પૂરતે મેં હે કે એક ભર ભર્યો જ ને ઇંગલ સુધી આવે કે ત્યાં સુધીમાં તો પાછા વૈયા એટલે લીધે કે 3 થી 4 ભર થઈ ગયા હજી એક ભર થવાનો છે નકર અહીં એટલે સુધી ઉપર ચડી જાય કે તો ખાલી 3 ભરમાં કે અમારી બધી હાટીઓ આવી જાય ઘેરે પણ આમાં કોઈ અંબાવવા વાળું હતું હું ઉપર ખડો કરો તો નીચે કોઈ પાછું અંબાવી ન કે એને લીધે કે ભાઈ નાના ભરોઠા કરી અમે ઘેર લેતા આવીએ હવે એક છેલ્લો બાકી છે તો એને આપણે ભરી આવી તો ફેમિલી ક્યાં આપણે ભાઈ ભરતા હતો જ્યારે કે ભાઈ ગરમીના હવે હાવ પડી ગયા છીએ ને ફાઇનલ કે ભાઈ બધું ભરાઈ ગયું છે આપણે ટ્રેક્ટરમાં હવે તો કોક છે કે પાથરે રહી જશે અહીંલી માંડી એટલા રહી ગયા છે એ તો અહીંયા નાખવાને ગયા વર્ષનું બધું તો હડી ગયા આનો છે કે હવે ખાતર થઈ ગયું હવે આ કે હાથમાં આવ્યું નહીં એ તો હવે ખાતર થઈ ગયું આવું છે ભાઈ તો મેં એક પાથરો નાખ્યું ને એવી રીતના કે બધા પાથરા નાખવાના તો અહીં લે કે એટલું જ બાકી છે એટલે હું કર્યું કાંઈ પીડ્યું રહે કે તો કર્યું હળગાવા કાંઈ લાગે બાકી તો આખું ખેતર કે ભાઈ ખાલી કરી નાખ્યું છે સેલો તો એ પણ ભરી લીધું છે જો એટલો ભરાઈ ગયો છે બાકી બધું બાકી એ પાથરે કે અહીંયા સારો કરી પછી નાખી દઈ અહીં તો આપણે સારું કરે છે કાં હે તાર શું છે એ હા એમ કહો તો બરાબર છે વાયર છે અહીંયા તાર ચાલી આવી છે હો
આ બોડી કાપે અમારે બહુ બોડી થાય પણ ખામણામાં સારું જ ન રહે તો ગમે એટલી વાર કાપીએ ને તોય એટલે કાપી નાખી તો એ કે વડે થાય ને થાય જ તે એટલામાં તો હે કે બહુ બોડી થાય એટલે હે કે અહીંયા તો હાથીઓ નાખી દઈએ તો એની હેઠેલી નીકળીને બોડી શીપ જો હા એટલે બાકી રાખી તો હવે બાકી હે કે આ બાજુ નાખી દઈ થોડીક ઓલી બાજુ નાખી દઈ એટલે એટલા પાથરા પડ્યા કે એ બધા આવી જાય તો ફેમિલી અત્યારે થઈ ગયા છે બપોરને આપણે બપોર સુધીમાં આપણું બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને બધા ફરાકા ભાઈ ઘરે પહોંચાડી દીધા છે જો બે અહીંયા પછી 3 પણ અત્યારે અમે બધા કે ભાઈ બે ગયા બપોર કરે ભૂખ લાગી ગઈ હું બે કંઈક આજ તો ખાય ને આજ ભાઈ અમારે કે ભાઈ નવી સીઝ આવી ગઈ છે જો ડુંગળી અને કેરી જો નાની હે કે સિઝનની પહેલી કેરી જો આ કેરી કે ભાઈ બહુ એટલે બહુ મજા આવે ભાઈ અથાણામાં કાચી ખાવાની એટલી મજા આવે જો આ પેલી વેલી અમારે ઘેરે કેરી આવી ખબર કોણ લેવું એવું છે હા તો ભાઈ અમારે ફૂઈ આવતા હોય કે એ લેવા હે કેરી પેલી વેલી જો બહુ હે કે મસ્ત આવે ખાટી ખાટી એટલે મજા આવે હું બપોરના ખાવામાં ને આજ ભાઈ અમે હે કે બહાર વીએ બે હાલ સાહેબ એને કે બાટલો ખવા હે સહેમાં દે આમાં કઈ ને પી તમે બધા કોડીને રહે હું પી દઈ હા એ બધું ખૂટી રહે ખૂટો તો એવું છે કે ફેમિલી આજે અમારે કે ભાઈ લાઇટ નથી ને આવો છે કે ઉનાળાનું બહુ એટલે બહુ તડકો પડે કે અમારા પતરા છે કે એટલે બહુ તપી જાય ને આને જો તૈયાર થાય કે જગ્યા ન મળે બેહવાની એટલે એને બહુ તડકો લાગે ને ગરમી થતી હોય એ એટલા માટે મેં કે ભાઈ અહીં વીએ બહાર એટલે ઠંડો પવન આવે ને એમ બાકી જો અમારે શાક છે તો હાલો બધા બપોર કરો તો ફેમિલી અત્યારે છે કે ભાઈ અમે આવી ગયા છીએ અમારા ગામમાં આવેલું સ્પેશિયલ પ્રખ્યાત અમારા ગામમાં છે કે આજુબાજુમાં પ્રખ્યાત છે ને ધાબે આવી ગયા છે હા છે કે ભાઈ તો ઓમકાર પંજાબી ધાબા છે અહીં બધું મળી રહે મેન્યુ બહુ બધું મોટું છે જો હે કે ભાઈ શરૂઆત થઈ જુઓ ઓમકાર ધાબામાં હે જો સ્પેશિયલ છે કે ભાઈ બધી આઈટમ છે કે ભાઈ મળી રહી જોવા હે ભાઈ પંજાબી ધાબાનું છે બધું આખું મેન્યુ છે જે ખાવું કે બધી ડિટેલમાં છે કે ભાઈ મળી રહે છે ને આપણે છે કે ભાઈ એક પાર્સલનો ઓર્ડર આપી દીધો છે અંદર કે ભાઈ શેઠની બધા બનાવે છે આપણે કે ભાઈ આખરે ખાવાનું છે પનીર કુરજી અત્યારે કે તૈયાર ગરમ હે કે તમને ભાઈ અહીં પાર્સલ મળી રહે અમારે અહીંયા છે કે આવી ગઈ એટલે ગરમા હે કે મળી જ રહે ગમે તેવા આવડતું ને એવા બનાવી જે કે ભાઈ બનાવવાનું ચાલુ છે તો ડાયરેક્ટ તૈયાર રહેશે આમ પડ્યું હોય કે ભાઈ પાર્સલ કરી દે એવું નહીં ડાયરેક્ટ તૈયાર ગરમ બનાવી નહીં કે ડાયરેક્ટ પાર્સલ કરી દે છે અત્યારે કે ભાઈ આપણું પાર્સલ તૈયાર થાય ભાઈ શાક બની જાય ને તૈયાર થઈ જાય ને એ તમને આપણે ઘરે જઈને બતાવશું કેવું બન્યું એ તો ફાઇનલ ફેમિલી આપણે કે ભાઈ પહોંચી ગયા છીએ ઘરે અને હવે આપણે કે ભાઈ પાર્સલ ખોલી નાખીએ તો જો હે કે ગરમ હે ભાઈ પનીર કુરજી તો સાથમાં જો થોડું સલાડ આપેલું છે ડુંગળી અને લીંબુ પછી આપણે સાઈઝનો બાટલો પછી આમાં બરફ છે ઓલું સવારનું શાક છે બાકી તો જો મારા બાને કીધું રોટલી બની ગઈ છે હવે કે ભાઈ દિન પછી આપણે ટેસ્ટ કરી કે કેવું છે કેવું નહીં એમ છોડવાઈએ તો પેલું એમ કેમ લાગે તેને થી રહે કે કેટલું બંધ થઈ જાય પીડ્યું રહે એવું હાલો તો બા આપો ને હવે દીદે ના ખાણામાં દેવામાં હે કે ભાઈ બધાને તકલીફ પડે કેમ કે આપણે કામી હે કે દેવાનું ન હોય અમે તૈયાર ખાવાનું એટલે તમારું વારું આપી જ હાલો તમે હા બસ જો એટલું છે ભાઈ શાક હવે તેને થીરે કે નહીં થીરે એ મેન પ્રશ્ન છે કેમ લાગે તમને થીરે હા પીડ્યું જ છે કોની આપણે ભાઈ 150 નું લાવ્યા હતા જો હે એવું બધું
છાશ તો નામો હા તે નાખી દો હાલો. આ જો ભાઈ ડીશમાં સલાડ આપી દીધો છે. હવે છાશ લઈ પછી બેસી જઈએ આપણે જમવા. ફાઇનલ ફેમિલી અત્યારે કે ભાઈ ભાણોમાં આપી દીધો આપણે પનીર કુરજીની શાક, છાશ, એ સાથમાં સલાડ, રોટલી. શાખ્યું કે બા? સાખ્યું ને શાખી લો. તમે શાખો ને હા તો એવું છે. બાકી છે કે ભાઈ મસ્ત મસ્ત કે શાક બની ગયેલું છે. હવે હા કે અમે ભાઈ વાળું કરી લઈ. ઘરે કે ભાઈનું ખાવાનું હોય, આપણે કાયમિકનું ન હોય. કેમ કે તમે બકાલો ને એવું ઘેર જ બનતું હોય. કા તો કાયરો ખાઈ. તો અને કાયમ તો રીંગણા ને બટેટા ખાઈ જ છે. હા તો ટમેટા ટમેટા ને એવું બધું હોય કે નહીં. ટમેટા ને બધું ખાઈ હમ ત્યાં જોડે આવું લઈ આવ્યા. બાકી હતા કે ભાઈ હવે અમે કરી લઈ વાળું.